વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે દીપડાએ ગાયનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। મધ્યરાત્રે ખેતરમાં બાંધેલા પશુઓમાંથી 6 વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો। મફતભાઈ માગાભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું હતું। પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે। દેવ નદી કિનારાના ગામમાં દીપડાએ પશુઓનું મારણ કરી રહ્યો છે। સાંગાડોલ ગ્રામ પંચાયતના સરપંચ નવીનભાઈ પટેલે વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી। વન વિભાગ છેલ્લા કેટલાય સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત કરી રહ્યો છે, છતાં દીપડો આજ દિન સુધી પાંજરે પૂરાયો નથી। આ ચતુર દીપડાને પકડવા માટે વન વિભાગની સફળતા મળી નથી। સાંગાડોલ ગામના ખેડૂત અમારા જે મફતભાઈ માધાભાઈ પરમાર જેઓના નજીક ગામ નજીક ખેતર છે અને ખેતરની અંદર આ પશુઓ બાંધે છે અને સદરે બાજુમાંથી ઘોડોદરા સાઈડથી અહીં નજીકથી આપણે એ ઘણા વખતથી રહે છે। આજુબાજુના ગામડામાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે, ચિત્તો છે અને ઘણી ઉંમરવાળો છે ને બહુ મોટો પ્રમાણમાં છે અને આતંક વધારે ફેલાયેલો છે। ઘણી સમયે એવો બનાવ બન્યો છે કે અગાઉ બી નાના વાછરડા ગાય આવો એને મરણ કરેલ છે અને અમારા ફોરેસ્ટર ખાતાવાળાને તરત જાણ કરીને તાત્કાલિક આવી જાય છે, મીડિયાવાળા ભાઈ બી આવે છે અને એનું આ પરિસ્થિતિ એવી થઈ કે રાત્રે 1 વાગે અમારા મફતભાઈ માધાભાઈ ખેડૂત છે ને તેઓ અહીં આગળ ખેતરની અંદર બાંધે છે, કારણ કે ગામની અંદર એવું છે પરિસ્થિતિ થોડી કઠિન થવા મળી વસ્તી વધારાના કારણે, એટલે અહીં આગળ બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે। એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાયને હેરાનગતિ કરી અને તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે, એટલે 1 વાગ્યા સુમારે આવી ગયેલો। હવે આને અગાઉ બી એક કોંતીભાઈ ભીખાભાઈ પરમારનો આવું બનાવ બન્યો હતો, પછી એક વખત ઉદયસિંહ દલા પરમારનો આવી રીતના બનાવ બન્યો હતો અને આજુબાજુમાં એ લોકો જ રહે છે, છતાં પણ આ પરિસ્થિતિ એવી છે અને એના માટે ફોરેસ્ટર ખાતું બી પાંજરું મૂકે છે, પણ છતાં એ શેતાન છે। એ પહેલાં બી એ પાંજરામાં આવી ગયેલો હતો પણ છટકીને નીકળેલો છે, ત્યાર પછી એ પાંજરામાં પેસવાની કોશિશ કરતો નથી અને આ રીતના બનાવ બને છે। પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે એ ખુદને હું સરપંચ તરીકે હું હાજર રહ્યો અહીં અને જાણ કરી ફોરેસ્ટરને, આપણા મીડિયાવાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે અને આ કંઈક બનાવ એવો બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને, ફોરેસ્ટર ખાતાને, તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આતંક ફેલાવતા કંઈક એનો બંધારણ કરે, કંઈક રીતના એને પકડી કાઢે એવી અમારી માંગ છે। સાંગાડોલ ગામ છે અમારું, અમારે ખેતરમાં અમે પશુ પાલીએ છીએ, તો અમારું રાતે 1 વાગે દીપડો આવીને વાછરડું લઈ ગયો। અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા છે। અમારી એવી અપીલ છે કે કેમેરો મૂકે અને પિંજરું મૂકીને એને પકડવાની તાકાત ધરાવે અને રાતે એ લોકો આવે। એ લોકો રાતે આવતા જ નથી, એ લોકો કંઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડીને લઈને નાહી જાય છે, પછી કોઈ અમને એનો એ મળતો જ નથી।